તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે તે ટોપિક આપણે આલેખ શીખવા જઈ રહ્યા છીએ. ફિઝિક્સની અંદર આલેખનો ભરપૂર ઉપયોગ થાય છે. ફિઝિક્સની અલગ અલગ ઘટનાઓને સમજવા માટે તમારે તે ઘટનાઓને આલેખ સ્વરૂપે રજૂ કરવી પડતી હોય છે. તો આજનો જે આપણો ટોપિક છે તે ટોપિક છે બેટા આલેખ. આજનો ટોપિક બેટા આલેખ છે. આલેખ. હવે આલેખ વિશે બેઝિક માહિતી તો બધા લઈને આવેલા જ હશે. આલેખ તે બે રેખા x અને y વચ્ચે જે સમતલ ઘેરાય તે સમતલમાં અલગ અલગ ઘટનાઓની ભાષા દર્શાવવા માટેની પદ્ધતિ છે. આપણે કોઈ એક ભૌતિક રાશિ x અક્ષ પર લઈ લેતા હોઈએ છીએ અને કોઈ એક ભૌતિક રાશિ y અક્ષ પર લઈ લેતા હોઈએ છીએ અને તેને અનુરૂપ બેટા આ સમતલમાં આપણે આલેખ દોરતા હોઈએ છીએ. દાખલા તરીકે તે આલેખ આપણો આ રીતે સુરેખા આવે છે સીધો. આ 9મા 10મા ધોરણમાં આવા આલેખો તમે ગણિતની અંદર ઘણા બધા દોર્યા હશે. આ રીતે આલેખ આવે છે. તો બેટા આ આલેખ ધન x દિશા સાથે, સાંભળજો, આ જે આલેખ છે ધન x દિશા સાથે આ જે ખૂણો બનાવે થીટા, તે થીટા ના tan ને એટલે tan થીટા ને બેટા આલેખનો ઢાળ કહેવામાં આવે છે. તો યાદ રાખજો કે આ જે આલેખ ધન x દિશા સાથે જે ખૂણો બનાવે તેના tan ને બેટા આલેખનો ઢાળ કહેવામાં આવે છે. તેને આલેખનો ઢાળ કહેવાય. બધાને મારો અવાજ આવી રહ્યો છે? ક્લિયર? અને બોર્ડ પર દેખાય છે? બોર્ડ પર દેખાય છે? ઓકે. તો બેટા આ જે tan થીટા છે તે tan થીટા ને આલેખનો ઢાળ કહેવામાં આવે છે. યાદ રાખજો. અને આલેખના ઢાળને સ્મોલ m વડે દર્શાવાય તો સ્મોલ m બરાબર tan થીટા ને આલેખનો ઢાળ કહે છે. જ્યાં થીટા એ આલેખ દ્વારા કઈ દિશામાં? આલેખ દ્વારા ધન x દિશા સાથે, વિષમ ઘડી દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, વિષમ ઘડી દિશામાં બનતો ખૂણો છે. આ જે માહિતી મેં તમારી સામે લખી તે માહિતી ફિઝિક્સની અંદર બહુ જ યુઝ થાય છે. આ માહિતી તમારે મગજમાં હાલ જ ફિટ કરી દેવાની છે. તો કોઈ પણ આલેખનો ઢાળ એટલે tan થીટા, કોઈ પણ આલેખનો ઢાળ એટલે બેટા tan થીટા. હવે એ tan થીટામાં થીટા શું હોય? તો એ tan થીટામાં થીટા તે આલેખ દ્વારા ધન x દિશા સાથે, આ ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં, ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનતો ખૂણો છે. વિષમ ઘડી એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બનતો ખૂણો છે. બોલો, અહીં સુધી વાત ક્લિયર થઈ? બધાને ખબર પડી? અચ્છા, હવે તમે જુઓ, હવે તમે એક વસ્તુ જુઓ કે આ છે બેટા x અક્ષ અને આ છે y અક્ષ. x અને y ની વચ્ચે આપણે આલેખ એકદમ આ સુરેખ દોરેલો છે, સુરેખ આલેખ દોરેલો છે. તો આ સુરેખ આલેખનો થીટા તમે અહીંથી નીકાળો, અહીંથી શોધો કે ધન x દિશા સાથે ઢાળ તમે અહીંથી શોધો કે ધન x દિશા સાથે ઢાળ તમે અહીંથી શોધો. બોલો, આ ત્રણે ત્રણ થીટા સરખા હશે કે અલગ અલગ હશે? ગણિતમાં ભણ્યા છો કે ભૂમિતિમાં કે નહીં ભણ્યા? આ ત્રણે ત્રણ થીટા કેવા આવે? ત્રણે ત્રણ થીટા સરખા આવે. આનો મતલબ શું લખી શકાય? આનો મતલબ લખી શકાય કે સુરેખ આલેખનો ઢાળ હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. ઢાળ એટલે બેટા આ રીતે તમે જોયું હશે, આપણે કોઈ જગ્યાએ પાર્કમાં અથવા કોઈ મોલમાં જઈએ, તો મોલમાં તમે જોયું હશે કે ગાડી જે હોય છે તે બેઝમેન્ટમાં નીચે આ લોકો પાર્ક કરાવતા હોય છે, આમ નીચે જવાનું હોય છે. તો એને શું કહેવાય? એને ઢાળ કહેવાય. એક તો ઢાળ છે. અને જ્યારે તમે શોપિંગ કરીને બહાર નીકળો ત્યારે તે કારને તમારે ઢાળ પરથી ચડાઈને ઉપર લાવવાની હોય છે. તો એ ઢાળ આ રીતે સીધો હોય છે. તો
તો જો ઢાળ સીધો હોય તો સીધો ઢાળ જો હોય, જો આલેખ સીધો હોય તો તેનો ઢાળ બેટા હંમેશા દરેક બિંદુએ કેવો રહે છે? અચળ રહે છે. ખબર પડી અહીં સુધી? હવે આ ઢાળ બેટા ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. કેમ? કારણ કે ઢાળ શોધવામાં બેટા થીટા આવે છે. તો જે ઢાળ છે, એ ઢાળ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે આ ઢાળ ધન ક્યારે હોય? તો જોજો, જો થીટા 90 કરતા નાનો હોય તો અત્યારે તમે જોઈ શકો છો કે આ દરેક જગ્યાએ થીટા 90 કરતા નાનો છે. જુઓ, એટલું તો આઈ હોપ તમને ખબર પડતી હશે કે આ ખૂણો 90 કરતા નાનો છે, એટલી આપણને ખબર પડે. જો થીટા બેટા 90 કરતા નાનો હોય તો tan થીટાની બધી જ વેલ્યુ, અહીં થીટાની તમે 90 કરતા નાની વેલ્યુ મૂકો એટલે કે 0 ડિગ્રી, 15 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 80 ડિગ્રી. તો બેટા જો થીટા 90 ડિગ્રી કરતા નાનો હોય તો tan થીટાની બધી જ વેલ્યુ ધન હોય છે, આવું ગણિત કહે છે. અને tan થીટાને તો આપણે ઢાળ કહીએ છીએ. જો tan થીટાની બધી વેલ્યુ ધન હોય તો તે કિસ્સામાં ઢાળ પણ કેવો હોય બેટા? ધન હોય. તો આલેખનો ઢાળ ધન ક્યારે લઈશું? જ્યારે થીટાની વેલ્યુ શું હોય? 90 કરતા, બોલો, 90 કરતા નાની હોય. અચ્છા, હવે જો થીટાની વેલ્યુ 90 કરતા મોટી હોય, જો થીટાની વેલ્યુ 90 કરતા મોટી હોય તો ત્યાં અહીંયા થીટાની કોઈ પણ વેલ્યુ 90 કરતા મોટી મૂકો એટલે કે 110, 120, 130. તો ગણિત એવું કહે છે કે tan થીટાની 90 કરતા મોટી દરેક વેલ્યુ બેટા ઋણ હોય. અને આપણે આ આલેખને, આ tan થીટાને તો ઢાળ કહીએ છીએ, તો તે કિસ્સામાં ઢાળ પણ કેવો થઈ જાય બેટા? ઋણ થઈ જાય. તે કિસ્સામાં ઢાળ ઋણ થઈ જતો હોય છે. અને છેલ્લે જો થીટાની વેલ્યુ 90 હોય, સોરી 0 હોય, જો થીટાની વેલ્યુ 0 હોય તો બોલો tan 0 ની વેલ્યુ કેટલાને આવડે છે? tan 0 ની વેલ્યુ કેટલી હોય? હા, જો થીટા બરાબર 0 હોય તો તે કિસ્સામાં tan થીટા શૂન્ય બને અને tan થીટાને તો આલેખનો ઢાળ કહેવાય એટલે કિસ્સામાં ઢાળ પણ બેટા શૂન્ય બનતો હોય છે. તો આલેખનો ઢાળ ધન, ઋણ કે શૂન્ય તેના ખૂણા પરથી નક્કી થાય. ખૂણો 90 કરતા નાનો હશે તો ઢાળ ધન લેવામાં આવશે, ખૂણો 90 કરતા મોટો હશે તો ઢાળ ઋણ લેવામાં આવશે, અને જો ખૂણો 0 જ હશે તો તે કિસ્સામાં ઢાળ બેટા શૂન્ય લેવામાં આવશે. બોલો, અહીં સુધી બધાને ખબર પડી કે ના પડી? બોલો. અચ્છા, તમને ખબર પડી તો હવે તમે મને ફટાફટ જવાબ આપવાનું ચાલુ કરી દેજો એટલે મને ખબર પડે કે તમને ખબર પડી કે નહીં. બોલો, આ આલેખનો ઢાળ શું આવશે? આ x અને y. બોલો, આ આલેખનો ઢાળ ધન આવશે કે ઋણ આવશે? કેમ? કારણ કે ધન x સાથે વિષમ ઘડી દિશામાં જે ખૂણો બને છે તે <90 બને છે. અને ખૂણો જો <90 હોય તો tan થીટા તે કિસ્સામાં શું થાય? પોઝિટિવ. એટલે ઢાળ પણ શું થઈ જાય બેટા? પોઝિટિવ. પોઝિટિવ એટલે ધન થઈ. બોલો, આનો ઢાળ કોણ કહેશે? આનો ઢાળ જો આ x હોય અને y હોય, આવો આલેખ દોરેલો હોય તો આનો ઢાળ શું આવે? કેમ ઋણ આવે? કારણ કે બેટા આ દિશામાં ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં જે ખૂણો બને થીટા, તો તમે થીટા જોઈ શકો છો કે <90 છે. તો આ કિસ્સામાં tan થીટાની વેલ્યુ બેટા ઋણ થઈ જાય તો આલેખનો ઢાળ પણ શું થઈ જાય? ઋણ થઈ જાય. પડી ખબર? બોલો, આ કિસ્સામાં શું આવશે? આ કિસ્સામાં આલેખનો ઢાળ શું આવે? આ કિસ્સામાં આલેખનો ઢાળ કેમ? કારણ કે આપણો જે આલેખ છે તે ધન x દિશાને સમાંતર છે અને બે સમાંતર રેખાઓ વચ્ચે ખૂણો હંમેશા 0 હોય.
તો આ થઈ ગયો બેટા થીટા બરાબર 0 ડિગ્રી. તો આ કિસ્સામાં tan 0 0 થઈ જાય, તો ઢાળ પણ શું થઈ જાય? 0 થઈ જાય. તો હું તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે આલેખનો ઢાળ જોઈને જવાબ આપવામાં તમે લોકો માસ્ટર થઈ જવા જોઈએ. નહીં તો બેટા તમને 100% તકલીફ થશે જ. તો તમારે આ જે tan થીટાની વેલ્યુ જોઈને તમે જે ફટાફટ જવાબ આપતા થવા જોઈએ. અચ્છા, હવે મને એક ફટાફટ જવાબ આપી દેજો. હું દોરું તમારે જવાબ આપવાનો. આ x અને આ y, આ x અને y, બોલો આ આલેખનો ઢાળ, આનો આ આલેખનો અરે યાર, તો આ જે આલેખ છે તે ધન x દિશા સાથે, આ ધન x દિશા આ તરફ થાય, ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં <90 ખૂણો બનાવે છે. અહીંયા ઢાળ બેટા પ્લસ થાય. કેમ આવું કરો છો? ગપોટા મારો છો બેઠા બેઠા ગપોટિયાઓ. બોલો આનો ઢાળ, આનો ઢાળ, કારણ કે ધન x દિશા સાથે ઋણ x દિશા સાથે ખૂણો ના લઈ લેતા. ઓ બેટા, ઋણ x દિશા સાથે ખૂણો નહીં લેવાનો, ધન x દિશા સાથે જ ખૂણો. તો ધન x દિશાથી ચાલો સ્ટાર્ટ, ઝૂમ. અહીંયા તમે થીટા જોઈ શકો છો <90 છે. તો આ કિસ્સામાં ઢાળ કેવો આવશે બેટા? ઋણ આવશે. બોલો આનો ઢાળ, કેમ? કારણ કે આ જે છે તે ધન x દિશાને સમાંતર છે. આ કિસ્સામાં બેટા ઢાળ થઈ જાય 0 થઈ જાય. ખબર પડી? વાહ, ખબર પડી. બોલો આ બંનેમાંથી કોનો ઢાળ વધારે? આ x અને આ y. પહેલો આલેખ બેટા આ રીતે દોરું છું, બીજો આલેખ આ રીતે દોરું છું. તો આ જે પહેલો આલેખ છે, પહેલા આલેખનો અહીંથી ખૂણો જો θ1 હોય અને આનો ખૂણો θ2 હોય, આ છે ઢાળ, આ રેખા A ને આ રેખા B. તો બોલો આ બંને આલેખમાંથી કોનો ઢાળ વધારે? યસ, કારણ કે B માટે ખૂણો મોટો છે. પહેલા તો કહો બંનેનો ઢાળ ધન કે ઋણ, એટલું કહી દો પહેલા. તો અહીંયા લખી શકાય કે બંને આલેખનો ઢાળ ધન છે. અને એમાં તમે જોઈ શકો છો કે θ2 એ θ1 થી મોટો છે. પણ θ ને ઢાળ ના કહેવાય, tan θ ને કહેવાય. તો આનો મતલબ tan θ2 > tan θ1 થાય. અને tan θ2 એટલે કયા આલેખનો ઢાળ બેટા? B નો. એટલે આ B નો ઢાળ A ના ઢાળથી શું થઈ જાય? વધારે થઈ જાય. મને લાગે તમને લોકોને ના ખબર પડી. અચ્છા, અને એમ પણ તમે જુઓ, એમ પણ તમે મને કહો કે જો કોઈ ચિંટુ અહીં બેઠો હોય અને કોઈ પિન્ટુ અહીં બેઠો હોય, ચિંટુ અહીં બેઠો હોય અને પિન્ટુ અહીં બેઠો હોય, તો આ બંનેમાંથી કયા કિસ્સામાં તે નીચે લપસી પડવાની અણી પર આવી જાય? કોણ વહેલો લપસી પડે? B પર. કારણ કે B પર જે બેઠો છે, બગીચામાં તમે જોયું હોય આવી લપસણી હોય, બગીચામાં કણ આવી લપસણી હોય તો બેટા ધીરે 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 નીચે અવાય. અને આવી લપસણી હોય તો ઝૂમ એક જ ઝાટકે નીચે આવી જાઓ. એટલે હું મારી રીતે તમને શીખવાડું, તમે એ રીતે જ યાદ રાખવાનું. તમારે બેટા તમારી જાતને ત્યાં જઈને બેસાડી દેવાની અને જોવાનું કે તમે કઈ જગ્યાએ બેસવાથી ફટાફટ સરકી જશો. જ્યાં વહેલા સરકી પડો ત્યાં ઢાળ વધારે હોય છે. બોલો ખબર પડી કે ના પડી? આભાર. વાગ્યું નહીં કોઈને? પડી તો ચલ હવે જવાબ આપજે. હવે જોઈએ તાર કેટલાને ખબર પડી. તો આ રીતે આલેખ છે બે, આ A અને આ B. બોલો આ બંનેમાંથી બેટા કોનો ઢાળ વધારે? તો અહીંયા તમે જુઓ કે આનો ધન x દિશા સાથે ખૂણા θ1 છે અને આનો ખૂણો θ2 છે. બોલો હવે કોનો ખૂણો મોટો છે?
તો આ કિસ્સામાં θ2 ગ્રેટર ધેન θ1 છે. તો b નો ખૂણો મોટો હોય તો b નો ઢાળ વધારે થાય ને. અહીંયા b નો ખૂણો મોટો હતો, જુઓ અહીંયા b નો ખૂણો મોટો હતો તો તમે b નો ઢાળ એ કરતા મોટો કીધો. અહીંયા b નો ખૂણો મોટો છે અને તમે a નો ઢાળ મોટો કહો છો. બોલો શું જવાબ આવે? પહેલા મને કહો કે આલેખનો ઢાળ ધન આવે કે ઋણ આવે? તો આલેખનો ઢાળ બેટા ઋણ આવે. શું આવે? આલેખનો ઢાળ ઋણ. અને તમને લોકોને એટલું તો નોલેજ હશે જ કે ઋણમાં જેમ જેમ નંબર મોટો થાય તેમ તેમ નાનો કહેવાય. બોલો -2 મોટો કે -3 મોટો? -2. તો તમે θ2 મોટો કહો છો, પણ θ2 બેટા ઋણમાં મોટો થયો અને ઋણમાં નંબર મોટો એટલે નાનો કહેવાય. તો બોલો હવે શું જવાબ આવશે? કયા આલેખનો ઢાળ વધારે? એનો ઢાળ b કરતા વધારે. તો જોયું, ગણિત જે છે તોય આપણને ના શીખવાડી શક્યું, પણ આપણા બગીચાની પેલી લપસણી આપણને વ્યવસ્થિત શીખવાડી ગઈ. તો આની અંદર તમે કઈ જગ્યાએ બેઠા હો તો બેટા ફટાફટ લપસી પડો. a પર કે b પર? યસ, તમે અહીંયા બેઠા હો તો જલ્દી લપસી પડો ને અહીંયા ધીમે ધીમે લપસો કે બેટા a નો ઢાળ વધારે હોય. તો બેટા તમારે ના ખૂણો જોવાનો, ના તમારે કઈ બોલો માઇક ચાલુ રાખીને તમે બૂમો પાડો છો. ઇટ્સ ઓકે. બોલો આવડી ગયું તમને? આ મુદ્દો ક્લિયર થઈ ગયો બધાને? ચલો આવડી ગયો તો મને આનો જવાબ આપો કે બેટા આ x અને આ y અને આ રીતનો આલેખ છે તો બોલો આનો ઢાળ શું થાય? શું થાય આનો ઢાળ? તો તમે જુઓ કે આપણો જે આલેખ છે તે ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં ખૂણો 90 બનાવે છે. તો tan 90 ની વેલ્યુ તમને ખબર હોય તો અનંત થાય, ઇન્ફિનિટી. અને tan θ તો આપણે ઢાળ કહીએ તો આ કિસ્સામાં ઢાળ પણ ઇન્ફિનિટી, અને ઇન્ફિનિટી એટલે બેટા મહત્તમ કહેવાય. તો જો આવો કોઈ આલેખ હોય તો તે કિસ્સામાં ઢાળ કેવો લેવાશે? મહત્તમ. સીધી વાત છે. તમે આના ઉપર બેસી શકો ખરા? બેસી શકાય આવા પર? પેલો શાહરુખ ખાન નું પિક્ચર જોઈએ છે કોઈ? બાદશાહ પિક્ચર જોઈએ છે કોઈ શાહરુખ ખાન નું? એમાં તમે જુઓ એની પાસે પેલા શૂઝ હોય છે આમ દિવાલ પર ચાલવાના. તો તમારે બેટા આવી દિવાલ પર આવા વોલ પર જો ચાલવું હોય તો તમારે શાહરુખ ખાનના બાદશાહના તમારે બેટા જૂતા લઈ આવવા પડે. તો તમે આવા ઢાળ પર બેસી શકો કે ચાલી શકો. બાકી તમે ચાલી કે બેસી ના શકો, કારણ કે આનો ઢાળ કેવો છે બેટા? મહત્તમ છે. આનો ઢાળ મહત્તમ છે. તમે જુઓ, હું ભણાઈ રહ્યો છું ફિઝિક્સ, પણ આપણી રોજબરોજની લાઈફમાં જે મેચ થાય છે તે રીતે ભણાઈ રહ્યો છું. સીધી વાત છે. તમને કોઈ કહે કે આ દિવાલ પર કાર ચડાવો કે બાઇક ચડાવો કે સાયકલ ચડાવો તો શક્ય જ નહીં. તો જવાબ શું આવે? કેમ શક્ય નથી? કારણ કે આવા આલેખનો ઢાળ કેવો છે બેટા? કેવો છે ઢાળ? મહત્તમ છે. હવે જઈને તમને કંઈક આવડ્યું મને એવું લાગે છે. તો બેટા ઢાળ ધને હોય, ઢાળ ઋણીય હોય, ઢાળ શૂન્ય હોય. બોલો અહીં સુધી ક્લિયર થઈ ગયું બધાને? રેડી? અચ્છા, ચલો હવે આપણે થોડી બીજી ઘણી ચર્ચા કરીએ. હવે તમને મનમાં પ્રશ્ન થશે કે સર જરૂરી થોડી છે કે દર વખતે આલેખ સુરેખ જ આવે? એવું જરૂરી થોડી છે? તો યસ, એવું જરૂરી નથી. એવું બની શકે બેટા કે આ જો x હોય અને આ y હોય તો આલેખ આ રીતનો પણ આવી શકે. આ રીતે આલેખ હોય, આમ રીતે વક્ર પણ આલેખ લઈ શકાય, આ રીતનો પણ આલેખ હોય. બોલો આવા કિસ્સામાં ઢાળ કઈ રીતે શોધાય?
કારણ કે ઢાળ શોધવા માટે બેટા ઢાળ શોધવા માટે તો આપણી પાસે આમ એક સીધી રેખા હોવી જોઈએ, સીધી લાઈન હોવી જોઈએ. અહીંયા તો આ રીતે આમ વક્ર જાય છે, આ રીતે આમ વક્ર ઉપર જાય છે. તો આવા કિસ્સામાં બેટા ઢાળ કઈ રીતે શોધાય? તો ધ્યાન આપજો. જુઓ દાખલા તરીકે આ છે બિંદુ A અને આ છે બિંદુ B. તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાને છેદિકા કહેવાય. તમે 9મા 10મા ભણ્યા હશો. આ છેદિકા થઈ ગઈ. તો તમે જુઓ બેટા આલેખ તો વક્ર છે પણ બે બિંદુઓમાંથી પસાર થતી છેદિકા એ સુરેખા છે. જોઈ લો, મળી ગઈ સુરેખા. અને જો સુરેખા મળી જાય તો આ સુરેખા બેટા ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં જે ખૂણો બનાવે છે એ <90 બનાવે છે. તો બોલો આલેખનો ઢાળ ધન આવશે કે ઋણ આવશે? તો આ આલેખનો ઢાળ બેટા ધન આવશે. આ આલેખનો ઢાળ ધન આવશે. અચ્છા, જો તમને આલેખ બેટા આવો ન આપતા, આવો આલેખ આપતા, ધીસ ઇઝ x એન્ડ ધીસ ઇઝ y, અને તમને લોકોને આવો આલેખ આપતા, આ રીતે ઝૂમ 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 નીચે આવતો આવો આલેખ હોત, તો આ કિસ્સાની અંદર જ્યારે તમે આ રીતે છેદિકા દોરતા કે જે આ B બિંદુ અને A બિંદુમાંથી પસાર થતી, તો આ કિસ્સામાં બોલો ઢાળ, તો ધન x દિશા કઈ કહેવાય? તો ધન x દિશા તો આ કહેવાય. ધન x દિશા તો આ કહેવાય. તો તેની સાથે બેટા આપણી આ જે છેદિકા છે તે >90 નો ખૂણો બનાવે છે, અને >90 એટલે તે કિસ્સામાં આલેખનો ઢાળ બેટા કેવો કહેવાય? આલેખનો ઢાળ ઋણ કહેવાય. મને લાગે તમને લોકોને નહીં ખબર પડતી. પડી ખબર? ખબર પડવી જ જોઈએ, ખબર પડવી જ જોઈએ. અચ્છા, હવે મને એક વસ્તુનો જવાબ આપો. જોજો, હવે બહુ અગત્યનો મુદ્દો છે, ફિઝિક્સમાં વારંવાર વપરાશે. આ x અને આ છે બેટા y. આ રીતનો આપણે આલેખ છે. આલેખ આપણો આ રીતનો છે. આ A બિંદુ અને B બિંદુ અહીં છે. મને કહો કે જો B બિંદુ ધીમે ધીમે x ની નજીક આવી જાય તો શું થાય? જો આ B બિંદુ જે છે, ધારો કે આપણે આ A ને અહીં લઈએ, ચલો આ B બિંદુ જો અહીં આવી જાય તો તમે જુઓ છેદિકા તમારી આ બને કે ના બને? બોલો હા કે ના? અચ્છા, આ B બિંદુ A ની બિલકુલ પાસે આવી જાય તો બેટા એ જે છેદિકા છે તે હવે સ્પર્શક બની જાય. આ તમે લોકો ભણ્યા હશો. તો આ જે ઘાટી લાઈન મેં દોરી એ ઘાટી લાઈન બેટા સ્પર્શક બની જાય. તો આ છેદિકા કેટલા બિંદુઓમાંથી પસાર થતી હતી? 2. પણ જો આ B બિંદુ A ની બિલકુલ નજીક આવી જાય તો બેટા આ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાને તમે લોકો સ્પર્શક નામ આપતા આવ્યા છો. સ્પર્શક નામ આપણે આપેલું છે. તો કોઈ પણ વક્ર હોય, ગમે તેવો વાંકો ચૂકો વક્ર હોય, જોજો આ x અને આ બેટા y, અને આ રીતનો આપણી પાસે આલેખ હોય, તો બોલો આ જગ્યાએ તમારે આ બિંદુએ ઢાળ શોધવો હોય તો તમારે શું દોરવાનું? છેદિકા દોરવાની કે સ્પર્શક દોરવાનું? કેમ? કારણ કે એક જ બિંદુ છે. આ એક જ બિંદુ છે અને આ એક જ બિંદુ હોવાથી બેટા તમારે ત્યાં સ્પર્શક દોરવો પડે આ રીતે. અચ્છા, આ જગ્યાએ તમારે આલેખનો ઢાળ શોધવો હોય તો સ્પર્શક તો દોરતા આવડે છે ને? તમે 9મા 10મા વર્તુળમાં ઘણા બધા સ્પર્શકો દોર્યા હતા. આ જગ્યાએ તમારે સ્પર્શક દોરવો હોય તો આ રીતે સ્પર્શક દોરાય. આ જગ્યાએ સ્પર્શક દોરવો હોય તો આ રીતે સ્પર્શક દોરાય. સ્પર્શક હંમેશા એક જ બિંદુમાંથી પસાર થાય. તે જ રીતે જો તમારે આ જગ્યાએ બેટા ઢાળ શોધવો હોય તો આ જગ્યાએ તમારે આમ સ્પર્શક દોરી દેવાનો. મને લાગે છે કે તમને લોકોને ખબર પડી ગઈ છે. પડી ગઈ ખબર કે ના પડી? બધાને કમ્પ્લીટ આવડી ગયું કે જેમ તેમ આવડ્યું? ચલો, કમ્પ્લીટ આવડ્યું. તો હવે મને કહો, આપણે 3 પ્રકારના ઢાળ જોવાના છે. એક આવે બેટા અચળ ઢાળ. કોને કહેવાય? જેનો ઢાળ અચળ હોય. એક હોય વધતો ઢાળ, અને એક હોય ઘટતો ઢાળ.
એક હોય બેટા અચળ ઢાળ, એક હોય વધતો ઢાળ, એક હોય ઘટતો ઢાળ. ચલો અચળ ઢાળ ક્યારે મળે? તમને લોકોને ખબર જ છે, કોઈ પણ આલેખનો ઢાળ અચળ ક્યારે મળે? યાર આવું ના કરશો, મને બહુ દુઃખ થાય. કોઈ પણ આલેખનો ઢાળ અચળ ક્યારે હોય? જ્યારે તે આલેખ સુરેખ હોય. જોઈ લો, કારણ કે એમાં તમે થીટા અહીંથી શોધો કે બેટા થીટા અહીંથી શોધો, આ બધા થીટા સરખા જ આવવાના છે. તો આ જો સુરેખ આલેખ હોય તો સુરેખ આલેખનો ઢાળ બેટા કેવો હોય છે? અચળ. અરે બોલો. આભાર તમારો. અને પેલા હાજરી લેનારા ભાઈ છે કે નહીં હાજર આજે? હાજરી લે છે ભાઈ? બસ વાંધો નહીં, ચાલશે. તો બેટા આ એક્સ અને વાય નો આલેખ આવો છે. જો આવો હોય આમ, તો બોલો આનો ઢાળ કેવો કહેવાય? વધતો કે ઘટતો? તો આનો ઢાળ બેટા વધતો કહેવાય. કેમ? આ જગ્યાએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક આવો આવશે, અને આ જગ્યાએ જો તમે ઢાળ શોધવા માટે સ્પર્શક દોરો તો તે ઢાળ આવો આવશે. તો બોલો આ બંનેમાંથી કયા સ્પર્શક પર તમે બેસો તો સરકી પડો? નીચે વાળા પર કે ઉપર વાળા પર? યસ. આનો મતલબ જેમ જેમ ઉપર જઈએ છે તેમ તેમ ઢાળ વધતો જાય છે. અહીંયા તમે ખૂણો જુઓ, અહીંયા ખૂણો θ1 છે, પણ આ જે સ્પર્શક છે તેનો ધન x સાથે આ ખૂણો θ2 છે. પણ મેં તમને શું ટેકનિક શીખવાડી કે ઢાળ વધારે છે કે ઓછો છે તેના માટે તમારે ખૂણો નહીં જોવાનો, તમારે જતું રહેવાનું બગીચામાં એકલા અને લપસણી પર બેસીને પોતાની જાતને અનુભવ કરવાનો કે કઈ જગ્યાએ સરકી પડવાની વૃત્તિ વધારે છે, ત્યાં બેટા ઢાળ તમારો વધારે હશે. અરે બોલો, ખબર પડે છે કે નહીં ખબર પડતી? તો આ કહેવાય બેટા વધતો. આની અંદર જે થીટા છે એ થીટા તમે જેમ ઉપર જાઓ છો તેમ તેમ વધતો જાય છે, અને થીટા છે એટલે એ ઢાળ પણ શું થઈ જાય છે? વધતો જાય છે. અને ઢાળ તમે જોઈ શકો છો કે ઢાળ ધન છે, કારણ કે બંને જગ્યાએ ખૂણો 90 કરતા નાનો છે. ધીરે ધીરે ભણશો ને તો આવડશે બેટા. અને તમે લોકો જોજો કે તમે જ્યારે નોર્મલ કોચિંગમાં અભ્યાસ કરતા હશો તો નોર્મલ કોચિંગમાં કશું આવું બધું શીખવાડવામાં નહીં આવે. શીખ્યા છો નોર્મલ કોચિંગમાં આવું બધું કશું? તો પછી ડાયરેક્ટ તમને ફિઝિક્સ જ સ્ટાર્ટ કરાવવામાં આવશે. આ ક્લાસમાં હું એવું માનું છું કે JEE અને નીટની તૈયારીમાં કદાચ ના કરે ભગવાન આપણું, કદાચ સિલેક્શન ના થાય તો પણ તમારું જે નોલેજ હશે ને તે સામાન્ય વિદ્યાર્થીના નોલેજથી 1000 ગણું વધારે હશે. 1-2 ગણું નહીં, 1000 ગણું વધારે હશે. કારણ કે તે લોકો 2 વર્ષ પતી જશે ને તોય એ લોકોને આ બધું કદી શીખવાડવામાં આવતું નથી. અને આ તો બેટા શરૂઆત છે. હજુ તો તમે ફિઝિક્સમાં ધીરે ધીરે ઇન ડિટેલ બધું ભણવાના છો. આ જેવું આપણે આ પોર્શન પતશે, મને લાગે છે કે બસ કાલ સુધીમાં આપણો આ ટાઈમ પતી ગયો હશે ટોપિક. અને એના પછી હું તમારું ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવાનું છું. એક પરિમાણમાં ગતિ, એ ટોપિક બેટા હું તમારો સ્ટાર્ટ કરવાનો છું. ઘટતો ઢાળ કોને કહેવાય? તો જો આલેખ આવો હોય, આ રીતે આલેખ હોય, ઝૂમ 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 ઝૂમ, તો તમે જુઓ કે આ જગ્યાએ જો બેટા મારે ઢાળ શોધવું હોય તો મારે અહીંયા શું દોરવો પડે? સ્પર્શક. અને આ જગ્યાએ જો મારે ઢાળ શોધવું હોય તો મારે અહીં શું દોરવું પડે? સ્પર્શક. તો આ સ્પર્શક 1 અને આ સ્પર્શક 2. બોલો આ 1 અને 2 માંથી કોનો ઢાળ વધારે છે? 1 નો કે 2 નો? 1 નો. આનો મતલબ જેમ જેમ આપણે આગળ જઈએ છીએ તેમ તેમ ઢાળ ઘટતો જાય છે. તો આની અંદર બેટા જે ઢાળ છે તે ઘટતો જાય છે. પણ એ ઢાળ બોલો ધન છે કે ઋણ છે? ઢાળ ધન છે કે ઋણ? યસ. કારણ કે આની અંદર જે સ્પર્શક છે તે ધન x દિશા સાથે આ ખૂણો બનાવે છે >90, અને અહીંયા પણ જે આ ખૂણો બનાવે છે આ તે >90. તો આ કિસ્સામાં બેટા ઢાળ કેવો આવે છે? આ કિસ્સામાં ઢાળ ઋણ આવે છે. બોલો આવડી ગયું બધાને? અહીં સુધી ક્લિયર થઈ ગયું? અચ્છા. જો તમને લોકોને મેં આજે શું શીખવાડ્યું કે પહેલા તો ઢાળ કોને કહેવાય? તો ઢાળ એટલે કોઈ પણ આલેખનો ધન x દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનતો ખૂણો,
એને કહેવાય આલેખનો ઢાળ, અને એનો tan થીટા લઈ લેવાનો. એ ઢાળ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આલેખ જો સુરેખ હશે તો તેનો ઢાળ હંમેશા અચળ આવશે. આલેખ જો વક્ર હશે તો તે વક્રના કોઈ પણ બિંદુ પાસે ઢાળ શોધવા સ્પર્શક દોરવો પડશે, અને તે સ્પર્શકનો ધનેક્ષ સાથે વિષમઘડી દિશામાં જે ખૂણો મળે તેનો tan થીટા, તેનો tan તમને ઢાળ આપશે. આ ઢાળ બેટા વધતો પણ હોઈ શકે, ઢાળ ઘટતો પણ હોઈ શકે. એ હવે આપણા દિમાગથી બેટા આપણને ખબર પડવી જોઈએ. મને આ બોર્ડ પર બધાને ક્લિયર દેખાઈ રહ્યું છે? અચ્છા, હવે એક હું તમારી સામે મિશ્ર ગ્રાફ દોરું છું, અને એ ગ્રાફ, એ આલેખ પરથી તમે ફટાફટ મને જવાબ આપી દેજો. એટલે મને એવું લાગે કે તમને લોકોને આલેખનો ઢાળ શીખવામાં કે શોધવામાં ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં જ થાય. આ x અક્ષ અને આ થઈ ગઈ બેટા તમારી y અક્ષ. તો આપણી પાસે આ રીતનો એક આલેખ છે. હા, આ રીતનો એક આલેખ છે. હવે એમાં આ છે, આને નામ આપી દઉં A, આને B. બોલો. હા સર, કેમેરો થોડી એ સાઈડ કરો ને, શરૂઆત નથી જોવાતું. એ સાઈડ છે બસ. અરે બેટા, તમારે મેં શું કીધું છે, મોબાઈલને આમ ત્રાસો કરવાનો તો તમને આખી સ્ક્રીન દેખાશે. તમે મોબાઈલ સીધો રાખશો તો નહીં દેખાય. મોબાઈલ આડો કરતા તને આખું બોર્ડ દેખાશે. ચલો, એ થી શરૂઆત કરો. બોલો, એ પાસે ઢાળ ધન કે ઋણ? જલ્દી બોલો. કારણ કે અહીંયા તમે જે સ્પર્શક દોરશો એ સ્પર્શક ધનેક્ષ દિશા સાથે જ્યાં ખૂણો બનાવશે તે <90, એટલે એ પાસે, એ બિંદુ પાસે ઢાળ કેવો આવે? ધન. ચલો, બી બિંદુ પાસે ઢાળ ધન, ઋણ કે શૂન્ય? કારણ કે બી પાસે તમે જે સ્પર્શક દોરશો, આ જે સ્પર્શક છે તે x ને સમાંતર હોવાથી થીટા 0 એટલે ઢાળ 0. બોલો, સી પાસે ઢાળ ધન, ઋણ, શૂન્ય? કારણ કે અહીંયા જે સ્પર્શક દોરશો તે બેટા આ ખૂણો <90 હોવાથી આ સી પાસે ઢાળ ઋણ આવે, માઇનસ. બોલો, ડી પાસે? શૂન્ય. બોલો, ઈ પાસે? એફ પાસે? અરે વાહ, મસ્ત શીખી ગયા. જી પાસે? એચ પાસે? તો જોયું તમે લોકોએ, ચૂટકીઓની અંદર તમે હવે તમારું નોલેજ એટલું એ લેવલનું થઈ ગયું છે કે તમે આલેખનો ઢાળ તરત જ જોઈને જ કહી દેશો. અને આનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 3, જ્યારે હું તમને 1-2 દિવસ પછી સ્ટાર્ટ કરીશ, એક પરિમાણમાં ગતિ, એ એક પરિમાણમાં ગતિની અંદર બેટા આનો ભરપૂર ઉપયોગ આપણે લઈશું. આ ઢાળ ધન છે, ઋણ છે કે શૂન્ય છે, તેનો આપણે ઉપયોગ લેવાના છીએ. બોલો, આવડશે અહીં સુધી? ક્લિયર? અચ્છા, હવે આની એક નાનકડી સરખી ઝલક આપું કે કઈ રીતે આપણે આ ઢાળ ફિઝિક્સની ગણતરીમાં કામમાં લેતા હોઈએ છીએ. એકચ્યુઅલી મારે સવારે રોજ ક્લાસ લેવો જ છે, પણ તમારે પેલા મેથ્સનો ક્લાસ આવી જાય છે. જો તમે લોકો રેડી થતા હો તો હું તો સવારે 5 વાગે ક્લાસ લેવા રેડી છું, પણ તમારામાં તાકાત હોવી જોઈએ ભણવાની. હા સર. હા સર. સવારે 5 થી 7 2 કલાક. હા સર. જો બાકીના લોકોને તો મોઢામાંથી અવાજ જ નહીં નીકળ્યો. આ અમારા દેશના ડોક્ટર ને એન્જિનિયર, આ અમારા દેશના ડોક્ટર એન્જિનિયર છે. આ x અને y શું ધન? બેટા આલેખ તો દોરો નહીં. આ ખૂણો છે અહીંયા 30, આ ખૂણો છે 45. પ્રશ્ન એ છે
કે આલેખ A નો ઢાળ અને આલેખ B ના ઢાળનો ગુણોત્તર કેટલો થાય? આવો પ્રશ્ન છે. A ના ઢાળ અને B ના ઢાળનો ગુણોત્તર કેટલો થાય બેટા? આટલો જ પ્રશ્ન છે. તો ઢાળ એટલે હજુ લોકો તમે અટકી ગયા આટલું બધું શીખવાડ્યા પછી? A પાસેનો ઢાળ એટલે ત્યાંનો tan θ1 અને B પાસેનો ઢાળ એટલે ત્યાંનો tan θ2. તો બેટા A પાસેનો ઢાળ એટલે ખૂણો કેટલો? 30 tan 30 અને B પાસેનો ઢાળ એટલે tan 45. તો A નો ઢાળ અને B નો ઢાળનો ગુણોત્તર બોલો. tan 30 ની કિંમત કેટલી હોય? 1/√3. તો tan 30 હોય 1/√3 અને tan 45 1 એટલે 1/√3 બેટા જવાબ આવે. બોલો આવડી ગયું? તો આ રીતે બેટા આ ઢાળની મદદથી આપણે ફિઝિક્સની અંદર ઘણી જ બધી પ્રોબ્લેમ ટૂંક સમયમાં ઉકેલવા જઈ રહ્યા છીએ. વેરી સૂન, બહુ જ જલ્દી. હવે આના પછી નવા પ્રકારનો આલેખ સ્ટાર્ટ થાય છે, સુરેખ આલેખ. પણ મને એવું લાગે છે કે સુરેખ આલેખ માટે આપણે એક અલગ જ લેક્ચર લઈશું. તો અત્યારે આ ઢાળ પર તમને એકાદો પ્રશ્ન બીજો આપું તો તમે મને જવાબ આપી દેજો ફટાફટ. કે આ રીતનો આપણી પાસે એક આલેખ છે. આ x અને y. આ છે આપણી પાસે આલેખ A અને આ છે આપણી પાસે આલેખ B. તો A પાસેનો ઢાળ અને B પાસેના ઢાળનો ગુણોત્તર કેટલો થાય? ઇન્ફિનિટી. કારણ કે A પાસેનો ઢાળ, તો A પાસેનો ઢાળ એટલે tan 90 થઈ જશે. અને અહીંયા ખૂણો 90 નો બને છે વિષમ ઘડી દિશામાં. અને B પાસેનો ઢાળ, તો B પાસેનો ઢાળ જ tan 0. તો આ ઇન્ફિનિટી છેદમાં 0 કેટલા થાય? એટલે A અને B ના ઢાળનો ગુણોત્તર બેટા ઇન્ફિનિટી આવે. આ રીતે. તો આ રીતે બેટા કોઈ પણ આલેખ ને જોઈને તમને તરત જ તેની વેલ્યુ શોધતા આવડવી જોઈએ. હવે આપણે એક કામ કરીશું. આના પછીના લેક્ચરમાં હું તમને સુરેખ આલેખ શીખવાડીશ. તમે લોકો બધા મને પર્સનલ કહેજો કે જો તમારે વહેલી સવારે 5 વાગે તમને ના ફાવે તો 6 વાગે ભણવાની ઈચ્છા હોય, 6 થી 7 કે 7:30, તો બેટા જેટલું વધારે ભણીશું તેટલું વહેલું સિલેબસ ખતમ થશે અને વહેલા તમને પ્રેક્ટિસની તૈયારી મળશે. પણ આમાં તકલીફ એ છે કે તમારામાંથી બધાનામાંથી જો 20-25 જણ ના જોડાય તો એને પછી આવનારા આગળના ચેપ્ટરમાં તકલીફ થાય. એ બી પાછું મારે જોવાનું. બધા જ મુદ્દા અરે 6 વાગે રખાય, 6 થી 7 નો ક્લાસ રાખી શકાય. તો 6 થી 7 ના ક્લાસમાં શું તમારે મસ્ત રોજ એક કલાક ટાઈમ ફિક્સ જ કરી દેવાનો. 6 થી 7 ટાઈમ ફિક્સ. એટલે તમને ભાઈ કોઈ ચિંતા જ નહીં. શું કહો છો? તો હવે વિચારીને મને